નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ખાસ કરીને વિજ્ઞાન વિષયની અંદર મોસ્ટ આઈએમપી પેપર જે પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે એ પેપરનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ, જવાબ સાથે સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તમારો વધારે સમય નથી લેતો, અહીંયા આપણે પેપરની શુભ શરૂઆત કરીશું. તો તમે જોઈ શકો છો થંબનેલ. મિત્રો ધોરણ 9 ની જે વિજ્ઞાન વિષયના પેપરની આપણે વાત કરવા જઈ રહ્યા છે અને સમયની વાત કરીએ મિત્રો તો સમય મિત્રો 2 કલાકનો હોય છે. પેપરની અંદર સમય 2 કલાકનો હોય છે. કુલ 50 ગુણનો પેપર પૂછાય છે. કેટલા ગુણનો પેપર પૂછાય છે? 50 ગુણનો. આ પ્રકરણ વાઇઝ આપણે ગુણભાર જોઈ લઈએ. તો મિત્રો તમે જોઈ શકો પહેલું ચેપ્ટર છે આપણી આસપાસમાં દ્રવ્ય. એ ચેપ્ટરમાંથી મિત્રો 8 માર્ક્સનું પૂછાય છે. બીજી વાત કે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, આ ચેપ્ટરમાંથી પણ 8 માર્ક્સનું પૂછાય. કોઈ પણ 2 ચેપ્ટર પાસ તૈયાર કરવાથી આપણે પાસ થઈ જઈએ. તમે મિત્રો હજુ સુધી તૈયારી ચાલુ ન કરો, આઈએમપી પેપર ખાલી અચૂક જોજો અને સમજજો એટલે આવડી જશે, પાસ થવાની શક્યતા વધી જશે. સજીવોના પાયાનો એકમ મિત્રો એમાંથી 8 માર્ક્સનું પૂછાય. ગતિમાંથી મિત્રો 8 માર્ક્સનું છે. 8મું ચેપ્ટર છે બળ અને ગતિના નિયમો, એમાંથી પણ 8 માર્ક્સનું ચેપ્ટર છે. અન્ન સ્વતમાં સુધારણા સૌથી ઈઝી અને સૌથી વધારે ગુણ ધરાવતું ચેપ્ટર છે અન્ન સ્વતમાં સુધારણા. તો કુલ ગુણ 50 માર્ક્સનું મિત્રો તમારું પેપર પૂછાય છે. વિભાગ એ તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. એ વિભાગ એ ની અંદર 1 થી 15 પ્રશ્નો પૂછાય છે અને બધા જ પ્રશ્નો ફરજિયાત હોય છે. વિભાગ એમાં રોકડિયા માર્ક્સ છે, 1 માર્ક્સનો છે. અચૂક વિભાગ એ તૈયાર કરવાનો છે. કેવા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે અહીંયા જોઈ લઈએ. તો વિભાગ એ નીચે આપેલા પ્રશ્ન 1 થી 15 ના માગ્યા મુજબ ઉત્તર લખો અને પ્રત્યેકના 1 ગુણ છે અને કુલ ગુણ 15 છે. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે. નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર જણાવો. અણુસૂત્ર કયું છે? તો બધી જગ્યાએ CO2 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 આપણને દેખાય છે. અહીં જોઈ શકે લિક્વિડ છે, સોલિડ છે, અહીંયા એક્ટિવ છે, અહીંયા કદાચ ગેસ હશે, ઓપ્શન મૂકશે આ ગેસ છે. પણ અમે સૂકા બરફ તરીકે કાર્બન ડાયોક્સાઇડ સોલિડ અવસ્થામાં આપણને જોવા મળે છે. તમે જોઈ શકો છો અહીંયા. પ્રશ્ન નંબર 2 છે કઈ અંગિકા કોષનું શક્તિ ઘર છે? તો કણાપ સૂત્ર આવશે. શું આવશે? કણાપ સૂત્ર. કણાપ સૂત્ર કોષનું શું શક્તિ ઘર છે. નંબર 3 છે ચોકને પાણીમાં નાખતા બેન દ્રાવણને શું કહેવાય? તો નિલંબન દ્રાવણ કહેવાય. શું દ્રાવણ કહેવાય? નિલંબન દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતના એમસીક્યુ પૂછાશે. જસ્ટ આપણે ખરા ખોટા ચેક કરી લઈએ. નીચેના આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે આપણે જણાવવાના છે. નંબર 4 તમે જોઈ શકો છો કે દરેક દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે. ચોક્કસ આકાર દરેક દ્રવ્ય ન ધરાવે, કારણ કે આકાર પ્રવાહી છે, વાયુ છે, ચોક્કસ આકાર નથી હોતા. માટે વિધાન કેવું છે? ખોટું છે. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જડત્વના નિયમ તરીકે જાણીતો છે. આ વિધાન કેવું છે? ખરું છે. આ વિધાન કેવું છે? ખરું છે. નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. આ વિધાન કેવું છે? ખરું છે. આ વિધાન પણ કેવું છે? ખરું છે. બોઇલરના આહારમાં વિટામિન એ અને કે ની માત્રા વધારે હોય છે. તો આ વિધાન પણ કેવું છે? ખરું છે. નીચે આપેલા વિધાન સાચું બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. દૂધની ગુણવત્તા નક્કી કરવા ખાલી જગ્યા સાધન વપરાય છે. તો જવાબ શું આવશે? લેક્ટોમીટર. શું આવશે? લેક્ટોમીટર. ખાલી જગ્યા પણ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી જગ્યા માછલી પાણી સપાટી પરથી ભોજન પ્રાપ્ત કરે છે. તો શું આવશે? કટલા. કઈ માછલી આવશે? કટલા. મિત્રો ધોરણ 9 ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે તમે મારો ઓફિસ નંબર પર વોટ્સએપ એડ કરી શકો છો. 7394 32 337 નંબર પર મેસેજ કરજો, જેથી કરીને વોટ્સએપ ગ્રુપમાં મેળવી શકો. વોટ્સએપ ગ્રુપમાં તમામ મોસ્ટ આઈએમપીની લિંકો તમને મળતી હોય છે. ધોરણ 9 ના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જોડકા પૂછાય છે તો ડિગ્રી સેલ્સિયસ એટલે મિત્રો કેલ્વિન થાય. શું થશે? કેલ્વિન. ડિગ્રી સેલ્સિયસ એટલે કેલ્વિનમાં ને મિલીગ્રામ એટલે કિલોગ્રામ. આ મોટા એકમો છે. જોઈ શકો. એક વાક્યમાં જવાબ આપો. આ રાઈટ પણ પ્રશ્ન પૂછાય. એ 3 જોઈ લઈએ. પ્રસરણની વ્યાખ્યા એક અચૂક પૂછાશે.
વ્યાખ્યા એક પૂછવાની. પ્રસરણ એટલે શું? તો કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોનું એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને શું કહેવાય છે? પ્રસરણ કહેવામાં આવે છે. એકબીજાને આંતરમિશ્ર થવાની ઘટના શું કહેવાય? પ્રસરણ કહેવાય. આંતરમિશ્ર. આ પોઈન્ટ બહુ મહત્વનો છે. નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે નિયમિત વેગવાળી ગતિ કરે છે જણાવવાનું છે. તો શું આવશે? પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. નંબર 3, બળના આઘાતનો એસઆઈ એકમ જણાવો. જે બળનો આઘાત છે એનો આપણે એસઆઈ એકમ જણાવવાનો છે. તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે? તો શું આવશે? લાઇસોઝોમ. શું આવશે? લાઇસોઝોમ. વાહનને કાપેલું અંતર માપવા માટે કયું સાધન વપરાય છે? તો સ્પીડોમીટર. શું આવશે? સ્પીડોમીટર. ત્યારબાદ વિભાગ બી છે. નીચે આપેલા કુલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના આશરે 40 થી 50 શબ્દોમાં ઉત્તર લખવાના છે. મતલબ કે 4 પોઈન્ટ લખજો. વ્યાખ્યા હોય તો 1-2 પોઈન્ટ લખશો તો ચાલશે. તો માર્ક્સ તમને મળી રહેશે. ગલનબિંદુ એટલે શું? બરફનું ગલનબિંદુ જણાવો. 2 પ્રશ્ન પૂછાય, 2 માર્ક્સ મળી જશે સીધા. તો આપણે ગલનબિંદુની વ્યાખ્યા કે જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થની પીગળીને, ઘન પદાર્થ શું છે? પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને ઘન પદાર્થનું ગલનબિંદુ કહેવામાં આવે છે. બરફનું ગલનબિંદુ 273.15 કેલ્વિન છે. 273.15 કેલ્વિન છે. 17 નંબરનો પ્રશ્ન છે. સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય છે? નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગાળેલા હોય તો તે દ્રાવણને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. અથવા બીજી વ્યાખ્યા છે કે નિયત તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગાળી ન શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. અસંતૃપ્તની વ્યાખ્યા જોઈ લઈએ. સામાન્ય રીતે પદાર્થ ઓગળી ગયા પછી તેમાં વધારે દ્રાવ્ય ઉમેરી દ્રાવણને ગરમ કરતા પછી ઠંડુ પડતા સંતૃપ્ત દ્રાવણ મળે છે. જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્તતા આશા કરતા ઓછી હોય તો તેવા દ્રાવણને શું કહેવાય? અસંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. અને અસંતૃપ્ત દ્રાવણ થોડા વધુ દ્રાવ્ય પદાર્થો ઉમેરતા તે ઓગળી શકે છે. પ્રશ્ન નંબર 18 છે. કોષના જીવન માટે જરૂરી બાબત જણાવો. તો તમારે જોઈ લેવાની છે જેથી કરીને તમારો વિડીયો લોંગ ન બને. તફાવત છે અંતર અને સ્થાનાંતર. એ પણ અહીંયા ઓલરેડી આપી દીધો છે. સ્ક્રીનશોટ લઈ શકો છો અને લખી શકો છો. અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી પ્રત્યેકનો એસઆઈ એકમ જણાવવાના છે. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો તમારે જોઈ લેવાનો છે. બળની વ્યાખ્યા લખો અને ન્યૂટન ગતિના પહેલા નિયમનો જડત્વનો નિયમ શા માટે કહેવામાં આવે છે? તો આ બહુ ઈઝી પ્રશ્ન છે, તમારે અચૂક જોઈ લેવાનો છે. પ્રશ્ન નંબર 22 છે તમારી સ્ક્રીન ઉપર છે. નીચેના પૈકી કોનું જડત્વ વધુ છે? કોનું જડત્વ સૌથી વધુ છે? રબરનો દડો અને તેટલા જ પરિમાણ વાળો પથ્થર. બી છે સાયકલ અને ટ્રેન. સી છે 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો. તો તમે જોઈ શકો છો કોઈ પદાર્થનું દ્રવ્યમાન ત્યાં જડત્વનું માપ છે. આપણા જુદા જુદા પદાર્થોમાંથી જે પદાર્થનું દળ વધુ હોય તો તેને શું કહેવાય? જડત્વ વધારે હોય છે. પથ્થર છે, ટ્રેન છે, 5 રૂપિયાનો સિક્કો છે. પ્રશ્ન નંબર 23 ને 24 અહીંયા આપી દીધા છે. વિભાગ બી અહીંયા પૂર્ણ થઈ જશે. કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલાક પણો ડાળીમાંથી કેમ છૂટા પડી જાય છે તે સમજાવો. ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા પહેલા તેના પણો સ્થિર અવસ્થામાં હોય છે. જવાબ જોઈ લેવો. પ્રશ્ન નંબર 24 છે. પશુધન ખેતીના હેતુ જણાવી. ભારતીય પશુધનનું મુખ્ય જાતિઓના નામ લખો. બરાબર છે. મુખ્ય નામ છે દૂધ ઉત્પાદન તથા હળ ચલાવવું, સિંચાઈ અને ભાર વહન જેવા ખેતીવાડીના કામો કરવા માટે. તો વિભાગ બી આપણો પૂર્ણ થાય છે. જાતિઓ લખી દો. બોસ ઇન્ડિક્સ ગાય માટે બોસ બુબેલિસ છે. બોસ બુબેલિસ. ભેંસ માટે બરાબર. વિભાગ સી. તો નીચે આપેલા કુલ 8 પ્રશ્નોમાંથી કોઈ પણ આપણે 5 લખવાના છે.
દરેકના 3 માર્ક્સ હોય છે. કુલ 15 ગુણનો પ્રશ્ન વિભાગ પૂછાતો હોય છે. 5 તારી 15. પ્રશ્ન નંબર 25 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. તો એના ગુણધર્મો તમે જોઈ શકો, દરેક મિત્રોને આવડતા પણ હશે. એના ગુણધર્મો ફક્ત 3 માર્ક્સનો પ્રશ્ન 6 પોઈન્ટ લખવાના છે. અહીંયા મેં તમને 9 10 આપ્યા છે, 9 આપ્યા છે. ગલન બિંદુ, ગલનગુપ્ત ઉષ્મા સમજાવો. પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, 100% પૂછવાની શક્યતા ધરાવતો પ્રશ્ન. એકવાર જોઈ લેવું. નંબર 27, નિલંબિત દ્રાવણના ગુણધર્મો લખો. બરાબર. અથવા સિસ્ટમને અલગ અલગ પ્રશ્ન પૂછશે અને જવાબ અહીંયા જોઈ શકો છો. કોષીય અંગિકાઓ એટલે શું? સુકોષ કેન્દ્રીય કોષો શા માટે પટલમાં અંગિકાઓ ધરાવે છે? અગત્યની કોષીય અંગિકાઓના નામ આપવાના છે. આ પણ પ્રશ્ન તમારે અચૂક જોઈ લેવાનો છે. અગત્યની કોષીય અંગિકાઓ. નંબર 29, કોષરસ પટલનું સ્થાન, લાક્ષણિકતા અને કાર્યો લખો. નું સ્થાન તમે જોઈ શકો છો, લાક્ષણિકતા પણ અહીંયા તમે જોઈ શકો છો, પટલા બીજા ના કાર્યો એની માહિતી અહીંયા આપેલી છે, જે તમારે જોવાની છે, વ્યવસ્થિત લખવાની. અંતર સમયના આલેખના ઉપયોગો જણાવો. એના ઉપયોગો તમે અહીંયા વ્યવસ્થિત રીતે તમે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. બળ સદિશ રાશિ છે કે દિશ? તો બળ કેવી છે રાશિ? સદિશ રાશિ છે. એનો એસઆઈ એકમ, તો દળનો એસઆઈ એકમ ગુણ્યા પ્રવેગનો એસઆઈ એકમ, એટલે કે 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ પ્રતિ 1 મીટર. આવું લખી શકાય. 1 કિલોગ્રામ K-2 ચોકડી આરતનો આપેલો છે, આવું લખી શકાય આની જગ્યાએ. સોરી, આવું લખી શકાય. 1 કિલોગ્રામ ગુણ્યા 1 મીટર 2 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ન્યૂટનની વ્યાખ્યા છે, જે બળ 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ ઉત્પન્ન થાય તે બળને 1 ન્યૂટન કહેવામાં આવે છે. સીજીએસ પદ્ધતિમાં બળનો એકમ છે જી, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા ડાઇન લખાય છે. તમને જે આવડતું હોય લખી શકાય. બરાબર છે. જવાબ તમારે અચૂક જોઈ લેવાનો છે. સેન્દ્રીય ખાતરના પ્રકારો સમજાવો. તો વિભાગ સી માટે લાસ્ટ પ્રશ્ન છે, બહુ ઈઝી પ્રશ્ન પૂછાય છે. તો પ્રકાર છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. બરાબર, તમારે જોઈ લેવાના વ્યવસ્થિત. લીલું જૈવિક ખાતર છે. વિભાગ ડી તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. 8 માર્ક્સનો પૂછાય છે. પ્રત્યેકના 4 માર્ક્સ હોય છે અને કોઈ પણ તમને 3 પ્રશ્ન આપેલા હોય છે, એમાંથી તમારે કોઈ પણ 2 પ્રશ્ન લખવાના હોય છે. બરાબર છે. તો તમારે કઈ રીતે લખવું? 4 માર્ક્સના 8 પોઈન્ટ ઓછામાં ઓછા હોવા જોઈએ. બાષ્પીભવન અસર કરતા પરિબળો જણાવો. તો સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, સપાટીનું ક્ષેત્રફળ તાપમાનમાં વધારો, હવે વ્યવસ્થિત લખવાનું છે બાળકો. ભેજની માત્રામાં ઘટાડો થવો, ભેજની માત્રા ઓછી હોય તો પણ બાષ્પીભવન વધુ થાય, અને પવનની ઝડપમાં વધારો થવો. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, 100% જોવા મળશે તમારા પેપરમાં. સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો. દ્રાવણના પ્રકાર તમે જોઈ શકો. સમસાદ્ર દ્રાવણ, અધોસાદ્ર દ્રાવણ, અધિસાદ્ર દ્રાવણ એટલે હાઇપરટોનિક દ્રાવણ કહેવામાં આવે છે. ન્યૂટન ગતિનો બીજો નિયમ લખો. F બરાબર ma મેળવો. ન્યૂટન ગતિનો બીજો નિયમ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને 100% પૂછવાનો ચાન્સ ધરાવે. 100% પૂછાશે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારના સમય દર તેના પર લાગતા અસંતુલિત બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. સૂત્ર તમારે તારવવાનું છે, લખેલું છે, તમારે જોઈ લેવાનું છે. બળનો અને પ્રવેગનો એસઆઈ એકમ કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર, હમણાં આપણે ચર્ચા કરી હતી, આમાં પૂછાય એવો પોઈન્ટ છે.
તો મિત્રો આ છે આપણું આજનું પેપર. વિદ્યાર્થી મિત્રોને પેપર કેવું લાગ્યું? પસંદ આવ્યું તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.